ભારતે પોતાની પરમાણુ તાકાતમાં વધુ એક મહત્વપૂર્ણ વધારો કર્યો। પહેલીવાર 12 પરમાણુ હથિયારો મોરચે તૈનાત કર્યા છે। સાથે જ દેશનો કુલ પરમાણુ ભંડાર છેલ્લા 2 વર્ષમાં 180 થી વધીને 190 સુધી પહોંચી ગયો છે। અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત હવે લાંબા અંતરની મિસાઇલ ક્ષમતાઓ અને આધુનિક પરમાણુ ડિલિવરી સિસ્ટમ પર વધુ ભાર મૂકી રહ્યું છે। ખાસ કરીને MIRV ટેકનોલોજી અને પરમાણુ સબમરીન આધારિત ક્ષમતાઓને મજબૂત કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ સંજોગોમાં જવાબી કાર્યવાહી કરવાની શક્તિ પરમાણુ જળવાઈ રહે। SIPRI ના જણાવ્યા મુજબ વિશ્વના 9 દેશો પાસે મળીને 12,000 થી વધુ પરમાણુ હથિયારો છે। અમેરિકા અને રશિયા પાસે સૌથી વધુ પરમાણુ હથિયારો છે, જ્યારે ચીન પણ ઝડપથી પોતાનો ભંડાર વધારી રહ્યું છે। ભારત અને પાકિસ્તાન બંને પોતાના પરમાણુ કાર્યક્રમોને સતત આધુનિક બનાવી રહ્યા છે। ભારત પોતાની વ્યૂહાત્મક ક્ષમતા વધારીને ચીન અને પાકિસ્તાન બંને મોરચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે। આ સાથે ભારતની દરિયાઈ પરમાણુ શક્તિ પણ મજબૂત બની રહી છે। વિશ્વમાં વધી રહેલી પરમાણુ સ્પર્ધા વચ્ચે ભારતની આ વધતી તાકાત વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે।